જે પ્રેક્ટિકલ છે મારા મિત્રો સાથે આ થઈ રહ્યું છે ને એટલે હું અનુભવ તમને કહી રહ્યો છું. પણ સજીવ ખેતી છે ને વારસામાં મળેલી છે એટલે 1992થી અને 2000થી મેં સમજીને ઉપાડી લીધી છે. સ્વદેવ પરિવારના ઘણા બધા પ્રયોગોથી મારા બાપે, મારા દાદા, મારા કાકાએ જ્યારે આ પ્રયોગોથી જ્યારે સ્વીકારી અને ઇમોશનલ અટેચમેન્ટથી મારી જિંદગીમાં એ ભણી લીધી. ત્યાર પછી ઘણો બધો કોમ્પ્રોમાઇઝ કરીને જ્યારે મેં ખેતી સ્વીકારી, શરૂઆતમાં મને ઘણી બધી તકલીફ પડી હતી. કારણ કે જ્યારે ખેતી સ્વીકારી હતી ને ત્યારે માનસિક રીતે સ્વીકારી હતી, આધ્યાત્મિક રીતે સ્વીકારી હતી અને ઇમોશનલ અટેચમેન્ટથી સ્વીકારી હતી. સાયન્ટિફિક નથી સ્વીકારી. એટલે સજીવ ખેતી મને બહુ તકલીફ પડી હતી. પણ મોરલ કુટુંબનો એટલો બધો સ્ટ્રોંગ હતો, જેનો સપોર્ટ હતો, એના લીધે હું સજીવ ખેતીમાં ટકી રહ્યો. પણ વિજ્ઞાન નહોતું જોડ્યું ને એટલે તકલીફ હતી. એટલે ઘણી બધી વસ્તુઓ કરીએ છીએ પણ જ્યારે વિજ્ઞાનને ના સમજતા હોય કાં તો એનો ફાયદો ગેરફાયદો ના સમજતા આવીએ ત્યારે એ તકલીફ પડતી હોય છે. એટલે તમે જ્યારે કોઈ પણ ખેતી કરો છો ત્યારે એના સાથે થોડું સાયન્ટિફિક જોડો તો કદાચ ઘણો બધો ફાયદો થશે. આગલા બધા વક્તાઓએ પોતાની વાતો કરી, એ બધી જ વાતો મારી પોતાની પણ હતી, ક્યાંક ને ક્યાંક એમાં મારી પણ વાતો હતી. પણ એ વાતમાં સાયન્સ લાવવું પડશે કે તમે જો કોઠાસૂદથી સારામાં સારી ખેતી કરો છો તો એમાં કયા એવા કારણો હતા કે જેના લીધે ગામનો કોઈ ખેડૂત સફળ ના થયો અને તમે થયા. એટલે એવું વિશેષ શું હતું? આજે વર્ષોથી આપણે જે કંઈ ખેતી કરીએ છીએ, કોઈ એમ કહે છે કે મારો અનુભવ 20 વર્ષનો, 40 વર્ષનો, 60 વર્ષનો પર્ટિક્યુલર કોમોડિટી પર, જે તે ખેતી ઉપર, કાં તો જે તે એના પોતાની જિંદગીમાં વર્ષોથી ખેતી કરે છે. પણ મારો બીજો પ્રશ્ન એ છે કે શું તમે ખેતીનું સાયન્સ જાણો છો? એને ક્યારે, કેટલું, કેમનું, કેવી રીતે આપવું? એટલે એ કદાચ નથી જાણતા અને આપણે આપણી જિંદગી રીતે પૂરી કરીને એના લીધે ઉત્પાદન, રોગ, જીવાત સામે હજુ પણ આપણે ફાઇટ કરીએ છીએ. એટલે ક્યાંક ને ક્યાંક જો ખેતરે જતા હોઈએ તો થોડું ઓબ્ઝર્વેશન, થોડો સાયન્ટિફિક એપ્રોચ, થોડો આધ્યાત્મિક એપ્રોચ, આ બધું સાથે હશે ને તો કદાચ બધી જ રીતે આપણે સફળ થઈ શકીએ. એવી મારો અનુભવથી હું વાત કરી રહ્યો છું. કંદમૂળની મારી મોટા ભાગની બધી ખેતી છે. 30 વીઘા જમીનમાં આદુ, હળદર, સુરણ, રતાળુ, બટાકા, શક્કરિયા, વાનસ્પતિક પ્રજનન એટલે વેજીટેટિવ પ્રોપોગેશન જેને કહેવાય કે ચામડીમાંથી એમાંથી અંકુરણથી થતો પાક. એટલે આ પાકને જનરલી જોવા જઈએ તો કોઈ જાતના બીજ કે એને વેલા કાં તો એના કોઈ એવી કલમો નથી કરવી પડતી. એ એના પોતાના જ જે તમે વાવો છો એ જ પોતાનું એનું બિયારણ છે અને એ જ બિયારણથી આપણે કન્ટિન્યુ આગળ આપણે વધતા જઈએ છીએ. પણ કંદમૂળની ખેતીમાં શરૂઆત મારા બાપા મને એમ કહે છે મારે બેઠા કાં તો જનરલ ક્યાંય પણ અમારી કુટુંબ કરતા પછી જ્યારે ડિસ્કશન થતું હોય ત્યારે એમ એટલે મને સમજાવે એ રીતે. કારણ કે ખેતીમાં વાળવાનું હોય ને ત્યારે મને એમ કહે કે ભાઈ આ નાની કે છે ટ્રોલી જરૂર પડે એટલું બિયારણ જાય અને ટ્રક ભરીને ઉત્પાદન થાય. આ કંદમૂળ તો કે સીધું ગણી ત્યાં એટલે વજનથી જીતવાનો આ કે છે ખેતી છે. એટલે બજાર કદાચ જો ઓછું પણ મળે ને તો પણ જો તમે ઉત્પાદન સારું લીધું હશે અને કદાચ બજાર થોડું મંદીવાળું હશે ને તો તમને 2 પૈસા પણ કદાચ સરવાળે મળી રહેશે એમ. એટલે આવી સમજણથી મને કંદમૂળની ખેતીમાં રસ દખવાયો. જે થતો તો એ ચાલતો હતો અને અત્યારના દિવસોમાં કંદમૂળનું પણ વાવેતર ચાલુ છે. હવે જૂન જુલાઈ સુધી લગભગ બધા કંદમૂળના વાવેતર થઈ જતા હોય છે અને સાથે સાથે અમે લીલો પડવાશ પણ કરતા હોઈએ છીએ. કારણ કે હું એવું સમજુ છું કે મારી કંદમૂળની સાથે સાથે મારો જે લીલો પડવાશ છે એના માતા પિતા છે. કારણ કે ગરમી જો વધતી જતી હોય, વરસાદ લેટ જતો હોય તો શણ છે, ઈકળ છે, ચોરી જતું હોય છે, એવા ઘણા બધા પાકો છે કે જેનો વચ્ચે છાંયે ઉગી જતું હોય છે. ત્યાર પછી 45 થી 55 દિવસના વચ્ચે જ્યારે ચોમાસું આવી જતું હોય છે ત્યારે એ લીલો પડવાશ કાપીને ખાતર કરી દેતો હોઉં છું. ત્યારે મારો પાક બાળપણથી જુવાનમાં થતો રહ્યો છે. એટલે એનો પણ ઘણો બધો ફાયદો થતો હોય છે. કુશળતા, મહેનત, તકલીફ, થપ્પડ, એમાં લેબરની આવી ગઈ, જીવાતની આવી ગઈ, કુદરતી આવી ગઈ, બધી જ પરિસ્થિતિ સામે પાકનું ઉત્પાદન લઈ લેતા હોય છે. પણ કંદમૂળમાં મને થોડોક ફાયદો જોવા મળ્યો છે પર્સનલી. જેમાં સ્ટ્રેન્થ મારી કહું તો એમ બટાકાને છોડીને બીજા બધા પાકો જે કંદમૂળના છે એમાં રોગનું, જીવાતનો પ્રશ્ન ઘણો ઓછો જોવા મળે છે. એટલે એ થોડું એવું કહેવાય કે ખેડૂતો માટે થોડું સહેલું છે. એટલે પંપલો છે એને ઓછા પકડવા પડે એમ. ફંગીસાઇડ એપ્લિકેશન કરો છો તમે કુદરતી રીતે કે પછી ઓર્ગેનિક બેક્ટેરિયલની રીતે, એ વસ્તુ બરોબર છે. પણ જેને જીવાત ચક્ર જેને કહેવાય કે રોગ જીવાતો જે આવતા હોય છે અને કંદમૂળના પાકને બગાડતા હોય છે એવા આ પાકોમાં નુકસાન ઓછું હોય છે. પણ અભ્યાસની વાત કરું તો
બટાકાની ખેતીમાં વાત કરી હતી તો ઘણા બધા ખેડૂતો 2-4 જણાએ કહ્યું કે અમે બટાકાની ખેતી કરીએ છીએ. અર્લી બ્લાઇટ, લેટ બ્લાઇટનો પ્રશ્ન, આગતરો પાછળનો સુકારાનો પ્રશ્ન ઘણા બધા ખેડૂતો જોવા મળતો હોય છે. તમે ક્યાંય ને ક્યાંય એવી એપ્લિકેશન કરતા હશો. કુદરત સાથે કામ કરું છું ને એટલે એ અનુભવથી કહું છું, કશાકમાં જો થોડું ખૂટે ને તો આખી સિસ્ટમ બનતી નથી. કોઈ પણ જગ્યાએ, એમાં પછી પ્રસંગ હોય કે પછી કુટુંબ હોય કે પછી કંઈ પણ હોય, કોઈ પણની અંદર જો કશાક એટલે થોડુંક જો અટકી જતું હોય તો એ સિસ્ટમ પૂરી નથી થતી. એટલે ક્યાંક થોડું રહી ગયું તો એ પૂરું ના થયું. ખેડૂતોને આ પ્રશ્ન છે જેનું We should control disease completely by whatever methods of organic agriculture that you follow. If you leave some affected plants, then it will spread again. ડિઝીઝ જુઓ છો જો ખરેખર હોય તો વાતાવરણને સમજીને જોજો. નહીં તો મારા અનુભવની વાત કરું છું કે જેના પર 2 વર્ષથી અખતરા કરું છું. બોરોન ડેફિશિયન્સી આવવાથી પણ આ પાનની પરિસ્થિતિ આવી થાય છે. Boron deficiency also induces more incidence of late and early blight in potato. બોરોન ડેફિશિયન્સી પૂરી ના કરો ને તો પણ એ પાન આવા થાય છે. અને આપણે ખોટી સમજણથી ખોટું જોઈ લઈએ છીએ, ખોટી એપ્લિકેશન થાય છે, સરવાળે મજૂરી અને પૈસો વેસ્ટ જાય છે અને કુદરતી રીતે ઉત્પાદન નથી લઈ શકતા. એટલે તમે જે પાનની પરિસ્થિતિ જુઓ છો એ બોરોન ડેફિશિયન્સીની પરિસ્થિતિ પણ મોટા ભાગની હોય છે. એટલે આ જરીક ખાસ જોજો. રમેશભાઈની વાત કરી એ જ વાત પર હું પાછો આવીશ, કારણ કે બીજી વાતો તૈયાર હતી ને મને રેડીમેડ ફ્રેશ સબ્જેક્ટ અત્યારે આપી દીધો કે ભાઈ તમે માર્કેટની વાત કરો છો, પણ આના શીખવું પડશે. વેચતા કોઈને નથી આવડતું એ આપણા દરેક ભારતના ખેડૂતોના કરતા ઇન્ટરનેશનલ ફાર્મરના ક્યાંક ને ક્યાંક પ્રશ્ન છે. આપણે આપણી કોઠા સુધી પકવી તો લઈએ છીએ, વેચતા નથી આવડતું અને એ પ્રશ્ન બધા ખેડૂતોનો રહેશે. એટલે આ સર બહુ મોટો અનુભવનો વિષય છે. गुप्ता सर, मैंने उस टाइम भी बोला था, मैं इस बीच दोबारा बता रहा हूँ सर कि मेरे ख्याल से ये जो बेसिक नीड है, मतलब ये जो मार्केटिंग की जो स्ट्रेंथ है, शायद कोई स्कूल, कॉलेज या इंस्टीट्यूट हमें सिखाती है, लेकिन जब तक हम माउथ टू माउथ या 1-to-1 कम्युनिकेशन या જ્યાં સુધી આપણે છૂટક, જેમ ભાઈએ વાત કરી આગળ એમ કે એમની પોતાની રીતે જ માર્કેટિંગ કર્યું હતું, એ અનુભવ નહીં મળે ને ત્યાં સુધી લગભગ આપણે ઘણું બધું શીખવાનું બાકી રહે છે. અને મને તમે એ અનુભવ આજથી 17-18 વર્ષ પહેલા, કારણ કે હું સૃષ્ટિના સાત્વિકના પહેલા મેળાથી તમારી જોડથી હું ઘણું બધું શીખી રહ્યો છું. દર વર્ષે જ્યારે સાત્વિકમાં આવું છું, ગ્રાહક સાથે વાત કેવી રીતે કરવી, ગ્રાહક He comes every year in Sattvic Tradition Food Festival organized by Srishti and Haribi Network. ગ્રાહકના પ્રશ્નો સામે For last 18 years. એની તમારી ક્વોલિટીને લઈને તમે શું જવાબ આપી શકો છો, આ બધું જ એક એવી Learn પ્લેટફોર્મ from છે. other people who come to the તમારો fair. માલ ત્યાં નથી વેચાતો, પણ એની સામે Learn ઘણું બધું marketing તમને there. શીખવા પણ મળી રહ્યું છે. એ પ્લેટફોર્મને જુઓ. મેં ઘણા Sattvic has become an academy for marketing as well. ખુરશી પર બેસીને રહેશો, પણ લોકો સાથે ક્યુરિયોસિટી તમે સમજો કે એ લોકો કયા સેન્સથી તમારી જોડે વસ્તુ લે છે, કેમ તમારી વસ્તુ લીધી, કેમ બીજાની લીધી, કેમ તમારી ના લીધી. એટલે એવી ઘણી બધી વસ્તુ એવી છે કે જે સાત્વિકના મેળામાં જે ખેડૂતો આવે છે તો થોડા બીજા અંદાજથી પણ આ અભ્યાસ શરૂ કરો તો પણ તમને ઘણું બધું શીખવા મળશે. તમે સજીવ ખેતી કરો છો એટલે માલ વેચાય છે, પણ લોકોને ઝેર નથી ખાવું એટલા માટે, પણ ક્વોલિટીને લઈને, ન્યુટ્રિશનને લઈને, ફ્લેવર અરોમાને લઈને એવા બીજા ઘણા બધા પાસા છે કે જે ખેડૂત નથી જાણતો. એ વિશે પણ તમે થોડી અવગત કરશો તો તમને ફાયદો થશે. अभी तक जो जमीन ने खाया है, ખેતરે જતા જતા તમે રેગ્યુલર જો મુલાકાત કરતો તમારા ગામમાં તમારા ખેડૂત છે જેને મેં મારા પર ના કરતા, કારણ કે મારે જરીક सीधा સફળતા सीधा એટલે મેં ऑर्गेनिक જે पर એક્સપેરિમેન્ટ કર્યો खाना पीना बंद कर दो, तो मैं जो मार्केटिंग की सिस्टम बात से करूं यूज्ड टू हूँ, तो મારા પાડોશી रेगुलरली संत बनते चलो, તૈયાર થયા છે કે एकदम મારે પણ ओवरनाइट પછી मंदिर में ખેતી बैठ गए કરવી नहीं છે. होगा. હવે આ પ્રશ્ન તમે કહો છો કે ગામમાં કાણા હતા. સાહેબ થોડોમાં 22 વર્ષ મારા માટે જુદું થયો છે. શરૂઆતમાં મારા બાપાએ જ્યારે મારામાં ટ્રાન્સપરન્સી આપી ખેતીની ત્યારે તો ગોડો ગણતા હતા. આજે તકલીફ જુદી થઈ ગઈ છે. તમને ગોડો ગણે છે, મારા ગામમાં આજે પ્રગતિથી મારા પર ઝેરાય છે. આ પણ પરિસ્થિતિ ઊભી થઈ છે. એટલે આ સમાજની બીજી પરિસ્થિતિ પણ છે. એક સમય એવો આવે છે કે જ્યારે તમને લોકો ગોળા ગણે છે, બીજી પરિસ્થિતિ એટલે કઈ બાજુ સમાજ જોડે બેસવું, કારણ કે જ્યારે તમે ગોળા કરતા હોય ત્યારે તમે સમાજ જોડે ભેગા નહીં થાવ, પણ જ્યારે તમે એચિવમેન્ટ કરો છો કાં તો તમે પ્રગતિ કરો છો ત્યારે લોકોને હાસ્ય પાત્ર જ્યારે તમે ખેતી કરતા વૈજ્ઞાનિકો એવી હાલત બદલીને જ્યારે તમે પ્રગતિ કરી છે ત્યારે લોકો ઝેરાય છે. એટલે આવી તકલીફ થતી કે મારા ગામનો મારો પાડોશી ખેતર જ્યારે આ પોઝિશન હતી, હવે એમ કે છે કે તારા જેવું થયું. पृथ्वी गोल है वो कहने वाला मूर्ख. મેં બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું હતું અને આ જ વર્ષનું મેં એવું કહ્યું
કે તારા ઘઉંના પાકમાં તું ઊભો છો ને, સેલ્ફી લઈને તારા ઘઉં છોડે અને ફેસબુક પર તું અપલોડ કરી દે અને લખી દેજે કે ભાઈ તું કરું છું, તું કન્વર્ઝનમાં છું, પણ લખી દેજે આ રીતે, અને એને ખરેખર કર્યું. મેં એવું કહ્યું તો ને ખરેખર થયું. મેં કહ્યું તને ઘણી બધી લાઇક્સ મળશે, બિઝનેસ ના કરો તો કશો વાંધો નહીં, લાઇક્સ તો મળશે જ તને. એને ભાવ પણ ડિક્લેર કર્યો હતો. 30% માલ એનો ખાલી એ ફેસબુકના ઘઉં જોડે સેલ્ફી લેતા વેચાઈ ગયો. વાહ ભાઈ વાહ. આ પણ માર્કેટિંગ છે. એટલે આપણે વોટ્સએપ ને ફેસબુક નો ઉપયોગ કરીએ છીએ, પણ ખેડૂત તરીકે આ રીતે પણ થાય. क्या बात. અને ફ્રીમાં કહું છું, બીજે તો પૈસા આલવા પડશે માર્કેટિંગ કરવા માટે. સોશિયલ મીડિયા તમને આ રીતે પણ ઉપયોગ આપે છે. એટલે તમે એ રીતે જુઓ છો, તમે ઘણી બધી રીતે ફાયદો લો છો. તાપમાન પણ મફતમાં બતાવે છે ગૂગલ અને યાહુ. તો ક્યારે હ્યુમિડિટી આવશે એ તો જરી જોતા શીખો. આવતા અઠવાડિયામાં જો હ્યુમિડિટી વધી રહી છે તો સ્વાભાવિક વસ્તુ છે કે રોગજીવાતનું પ્રમાણ વધવાનું છે. તો એડવાન્સમાં પંપનું પકડો અને લાઇટ માત્રામાં તમારી જે કંઈ દવાઓ છે એ વાપરો, તો પણ કદાચ હ્યુમિડિટીની અસરે તમારી રોગજીવાતનો કંટ્રોલ આવશે. એટલે તાપમાનનો પણ ઉપયોગ મફતમાં થઈ શકે છે ને એગ્રીકલ્ચરમાં આ રીતે. ખાલી થોડી સમજવાની જરૂર છે. સરે વાત કરી એમ કે ગરીબ લોકો છે પણ ઇનોવેશન ને કોઠાસૂઝ ખરેખર ત્યાં હોય છે. એટલે આવા લોકો જોડથી બેસવાથી શીખવા મળતું હોય છે. એટલે તમે કદાચ આવનારા પાકો માટે પણ જો તમે ફેસબુક અને આ રીતે વાપરતા હોય તો ટ્રાય કરજો. મેં બહુ પહેલાં જ્યારે એક ખેડૂતો સાથે માર્કેટિંગમાં જ્યારે બેઠો હતો ત્યારે પણ મેં આ વાત કરી હતી. હું એક સમયને લઈને એક વાત લઈને હું ક્લોઝ કરીશ. સમય મળશે તો હું વધારે વાત કરીશ. ખેડૂતોને બજાર નથી મળતું. વાત સાચી છે, બજાર નથી મળતું કારણ કે આપણે વેચતા પણ નથી આવડતું. હું એને એક્ઝામ્પલ આપું છું કે શાકભાજી વાળાને તમે મળો યાર, એ લોકો બીજેથી શાક લાવે છે અને જોડે ધોણા મરચા મફત આપે છે. આ કયું મેનેજમેન્ટ છે? સમજો છો શું કે આપણે જ્યારે શાક માર્કેટમાં શાક લેવા જઈએ છીએ ત્યારે એ બીજેથી શાક લાવે એટલે શાક ખરીદે છે અને તમને આપે છે, પણ જોડે ધોણા મરચા ફ્રી આપે છે. આ એક અભણ મેનેજમેન્ટ જોડથી પણ શીખવા મળે છે કે એને એવું શું કર્યું છે કે જેના લીધે તમે એની જોડે લેવા તૈયાર થયા છો, કાં તો પછી તમે ફરીને ફરી એની સાથે જાઓ. તમને એક આશા રહે કે પ્લાન તો જે છે તો ધોળા મરચા ફ્રી મળે છે એટલે તમારો 5 રૂપિયા 10 રૂપિયા બચે છે. કાં તો એ તમને એવી રીતે તૈયાર કરે છે કે તમે માનસિક રીતે તો તૈયાર થાઓ. क्या बात. આ પણ ઓબ્ઝર્વેશન છે. પણ આપણી પોતાની કૃતિ છે મોઢિયા મારવાની. જાગ જાઈએ ગ્રાહક બદલ રહા હૈ. તમે જે રીતે મોઢિયા મારો છો, હવે ગ્રાહકને ખબર પડે છે તો એ મોઢિયું બદલવું પડશે. એટલે તમે એ ગ્રેડ, બી ગ્રેડ ને સી ગ્રેડ પર જવું પડશે. बिल्कुल જો ठीक તમે है. ગ્રેડેશન નહીં કરો તો ग्रेडिंग તમને बहुत તકલીફ ज़रूरी પડશે. है. देखिए साहब, વાત ग्रेडिंग की નંબર बात कर रहे हैं. जो आप करते हैं वही करते हैं. તમે શાક લેવા માટે થેલી લઈને બજારમાં જાઓ છો. આજે ગ્રાહક ઓનલાઈન શોપિંગ કરે છે. એ પણ જવાનો સિટીમાં જોવા મળ્યો છે. જો તમારા 70%, 100%, 10% ગ્રાહકો જો સિટીના હોય તો એ રીતે પણ તમારે તૈયાર થવું પડશે કે જો તમે દૂર છો અને તમારા ક્લાયન્ટ સિટીના છે તો આ રીતે પણ તમે કનેક્શન ડેવલપ કરી શકો છો કે જેના લીધે તમારો ગ્રાહક તમારા સુધી જોડાય. અને હા, 10-11 વાર મહેનત કરવી એ બહુ જ તકલીફવાળી હોય છે કે જ્યારે તમને બજાર નથી મળતું એના માટે વર્ષો પણ લાગી જતા હોય છે. और ये 11-12 मेहनत ब्रिटिशर्स ने टी इंडस्ट्री में जो सिस्टम डेवलप किया मार्केटिंग એટલે का, હવે થેલીઓ બદલાઈ છે, इसके ऊपर में आपको ગ્રાહક બદલાઈ ગયા છે, સાથે સાથે બજાર उसका બદલાઈ स्टडी ગયું. किया जाए ना જો તમે જો એકેડમી બનાવો. સમાજની સાથે સાથે નહીં ચાલો તો તકલીફ થઈ જશે. आपको प्रोफेसर નોટબંધીમાં बनना સૌથી મોટું કામ નહીં, આ સચ e-virtual કરો. आप हमारी પ્લેટફોર્મે બહુ મદદ કરો. મોટું કરી આપ્યું કારણ કે લોકો सिखाएं પાસે लोग. બેલેન્સ નહોતું आप એટલે कैसे એના લીધે लोग લોકો बताएंगे ઓનલાઈન अपना. શોપિંગ કરવા ગયા. वो ઓનલાઈન I am શોપિંગથી perfect. જ્યારે દિવાળીની અંદર નાની નાની શેરીઓવાળા વેપારીઓએ એમ કહ્યું કે આ સાલ દિવાળી ખરાબ, બજાર નથી મળ્યું, ત્યારે 10,000 થી વધારે 10,000 કરોડથી વધારે ધંધો ઓનલાઈનનો એ દિવસ દિવાળીનો હતો. કારણ કે એ લોકો એટલા એડવાન્સ હતા. આપણે એડવાન્સ નથી, પણ હું એ વાત કહું છું કે તમે તો તમને નથી આવડતું તો તમે તમારા દીકરાને કે સગાવાલાની પણ મદદ લઈને એ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકો છો. હું મૂળ વાત પર આવું છું પાછો. મને એમ કહ્યું કે યાર એમને બજાર નથી મળતું, તું તો તારા ઘઉં વેચી લઉં છું પણ મને મારા ઘઉં વેચવાનો ચાન્સ નથી મળતો. મેં કહ્યું મારા ઘઉં વેચું છું પણ બહુ ઓછા વેચું છું કારણ કે હું લોટ વેચું છું તો એની ઓપોર્ચ્યુનિટી મને વધારે મળે છે. એટલે ટ્રાય કરો કે તમે વેલ્યુ એડિશન કરો. सही बात. વાત નંબર 2, તમે કહો છો કે તમને શહેરમાં ના જતા આવડે, મને તાર જો બોલતા ના આવડે, તો મેં કહ્યું બજાર ગામમાં જ છે. જો જોતા આવડતું હોય ને વેચતા આવડતું હોય તો
ગામમાં બે એવી સંસ્થા છે જે મારા અનુભવથી વાત કરું કે ગ્રેજ્યુએશનના ટાઈમે મેં માર્કેટિંગ શરૂ કર્યું હતું એટલે થોડા અનુભવથી વાત કરું છું. ગામમાં મને જે બજાર મળ્યું હતું એ બજાર મેં એમને બતાવ્યું. ગામમાં છે સ્કૂલ હોય છે અને સ્કૂલના ટીચરો હંમેશા બહારથી આવે છે એટલે એ લોકોને ડેલી નેસેસિટી છે અને કદાચ જો એ સ્કૂલથી બહારથી આવતા હોય એટલે બીજા ગામના બીજા તાલુકા જિલ્લાના હશે તો ટ્રાવેલિંગ કરતા તો ઠીક હશે પણ જો ભાડે રહેતા હશે તો બહુ નાનું ઘર પસંદ કરશે અને આખા વર્ષનું નથી સંગ્રહ કરી શકતા અને જો ઘરે પકડવું હોય તો લાવવું પણ એ કારણ કે વ્યવહાર જવાનો ઓછો થઈ જતો હોય છે એટલે કદાચ જો આવા લોકોને વાત કરો ને તો પણ તમને થોડો બિઝનેસ વગર છે સ્કૂલ કેમ કારણ કે તમે એક વાલી છો તમે પેરેન્ટ છો અને તમે સ્ટુડન્ટ લાઈફ જીવી ચૂકેલા છો એટલે શિક્ષક સામે ક્યારેય તમને બોલવામાં ઘેંઘે ફેફે નહીં થાય ત્યાં તમે બહુ ઇઝીલી કમ્યુનિકેશન કરી લેશો અમે પેરેન્ટ્સ મીટિંગમાં જતા આવીએ છીએ ત્યારે આપણે આપણા છોકરા માટે ટીચર સાથે બહુ કોન્ફિડન્સની વાત કરતા આવીએ છીએ अच्छी बात है. स्कूलों में जाइए, बच्चों को बताइए, बच्चों को पढ़ाइए, बच्चों को बताइए अपने प्रोडक्ट के बारे में. वो गाँव जाएंगे, घर जाएंगे, माँ बाप को बताएंगे, बाजार पैदा होगा. बहुत बढ़िया, बहुत बढ़िया. एवरी टीचर हु इज लिसनिंग टू दिस प्रोग्राम मस्ट नोट दिस पॉइंट. जो अध्यापक सुन रहे हैं इस प्रोग्राम को कृपया ध्यान તો दें. તમને ક્યાંક બે ચાર જણાને જો થોડો ચાન્સ મળ્યો તો તમને એનર્જી આવે ખાસ કંઈક તો માર્કેટ મળ્યું પણ એ ઠંડુ ના પડવા દેશો અને આગળ ને આગળ કરતા જાઓ ગામની નહીં આજુબાજુની ઘણી બધી એવી સ્કૂલો હોય છે કે જે સારા એજ્યુકેટેડ ટીચર્સ પ્રોફેસર પણ તમને ક્યાંક ને ક્યાંક એવી તક આપી શકે છે. बहुत बढ़िया. પ્લેટફોર્મ નંબર 2 ગામમાં બેંકો પણ હોય છે એટલે બેન્કર્સ સારા શહેરીવાળા હોય છે અને એ પણ સારા સોસાયટીથી હોય છે તો એમને બધું જ ખબર હોય છે અને બેન્કર્સ ઓલવેઝ બીજા જિલ્લા તાલુકા રાજ્યના હોય છે. सही बात. તમે રોજ પૈસાની લેવડ દેવડ કરો છો તો તમે બહુ કોન્ફિડન્સથી વાત કરો છો તમે તમારા જ પૈસા માંગવા માટે ક્યારેય ગભરાતા નથી જ્યારે લેવડ દેવડ થાય ને સેમ્પલ મિલી દેજો કે આ ભાવ છે ને આ સેમ્પલ છે જોઈતું હોય તો કહેજો वाह, અને ગમે તો અહીં પહોંચાડી દઈશ કાં તો તમે કહેશો તો પહોંચાડી દઈશ सही પૈસા તમને મારું એકાઉન્ટ बात, ખબર सही बात, बिल्कुल ठीक बात. पॉसिबल है बात करने से बात बनती है बट आइडिया सर जी बहुत बढ़िया बात, बहुत बढ़िया, बड़ी व्यवहारिक बात है, પ્રેક્ટિકલ બાત. ક્યાંય પણ તમે એવું ના વિચારશો કે આ મારો ગ્રાહક ના હોઈ શકે વાહ. લોકોને રોજ સારી વસ્તુની જરૂર છે પણ લોકોને ખબર નથી હોતી કે સારી વસ્તુ મળશે ક્યાં અને તમને એ નથી ખબર હોતી કે સારું વસ્તુ લેશે કોણ. વાહ. એટલે આજે ये सबक सिखाना है हमको. સંસ્થા તો સારી રીતે આપણને ડિસેમ્બરની ઓપોર્ચ્યુનિટી આપે છે Potential પણ customer. 12 મહિના क्या માટે बात. એ વર્ક પણ તમને ત્યાં Fundamental. મળે છે એટલે ધીરે ધીરે તમને આજે ગામ તમે में પડીકું વેચો बैंक છો है, કાલે टीचर ગુણ है, વેચો છો सबको પરમ sample દિવસે देकर મળશે आओ. કે ટ્રોલી અને કન્ટેનર પણ પોસિબલ છે પણ જો એ પરિસ્થિતિ એ દિશામાં તમે હોતો क्या बात. એટલે ગામના ખેડૂતોને કદાચ તકલીફ પડતી હોય Mobilizing કે આપણે social વેચતા નથી capital આવડતું, for તમને raising ગ્રાહક financial ગ્રાહક નથી મળતો ગામમાં એવી ઘણી બધી સંસ્થાઓ Social છે and કે ethical જે capital. તમને આ પ્લેટફોર્મ આપી हमारे શકે क्लब जो है ना हमारे 4000 સંઘ છે ભંડાર છે એમને પણ उनको વાત भी કરો. घर जाने के लिए અને એવી क्लब ઘણી के બધી कोने पर opportunity भी સાથે स्टॉल તમે કામ लगा કરો देंगे, बिल्कुल તો लगा देंगे. શક્ય છે મારા અનુભવની બીજી વાત કરું તો ફીડબેક લેતા શીખો बिल्कुल सही તમે છે बात. ને વેચીને તો આવતા રહો છો પણ ગ્રાહકને ગમ્યું કે નહીં हाँ, એને શું फीडबैक. તકલીફ પડી કાં તો શું આશા રાખતો હતો કદાચ આ વસ્તુ તમે જાણશો ને તો તમારી Feedback. ગુણવત્તા ક્વોલિટી પેકેજિંગ સેમ્પલ્સમાં પણ સુધારો આવશે જો ગ્રાહક એમાં તમને એમ કહે કે તમારી વસ્તુ સારી છે કાં તો પછી એમને આ ગમ્યું આ ગમ્યું આ ગમ્યું તો એ વસ્તુને હંમેશા વધારે ને વધારે કાળજી લેતા સંભાળતા ને ડેવલપ કરતા મેન્ટેન કરો અને જેમાં કમ્પ્લેન આવે તો એ સૌથી સારું છે જો તમને કોઈ ગ્રાહક એમ કહે કે તમારી વસ્તુ બહુ સારી છે તો ઓવર કોન્ફિડન્સ વધે છે નેગેટિવ આવવો જોઈએ પોઈન્ટ છે કે નેગેટિવ એ આપણું લીકેજ છે ને લીકેજ જ ગ્રાહક આપણને બતાવે છે આપણને આપણા વાજા વગાડવામાં સાંભળવામાં સારા લાગતા હોય છે બીજા વગાડે રેકોર્ડિંગ કરીને તો ખબર પડે કે ઓરિજિનલ પોઝિશન શું છે એટલે ગ્રાહકો જો જ્યારે નેગેટિવ ફીડબેક આવે તો એ નેગેટિવ ફીડબેકને તમે ડેવલપમેન્ટમાં લાવો સુધારો વધારો એ ક્યાંય ને ક્યાંય કોઈ પણ લેવલનું હોય તો એટલે એ કર્યા પછી જો ગ્રાહકને તમે ફીડબેક આપો છો તો એનું સેટિસ્ફેક્શન લેવલ વધે છે કદાચ એને એ જ માઉથ પબ્લિસિટી કરીને પણ તમને વસ્તુનું મલ્ટિપ્લિકેશન કરી આપશે એટલે તમે જે રિટેલ ચેન સાથે જોડાવા માંગો છો તો પણ તમને ફાયદો થતો હોય છે મની ગ્રોઝ ઇન રોઝ પૈસા લાઈનમાં ઉગે છે જો ઉગાડતા આવડતું હોય તો क्या बात है. मनी ग्रोज इन મારા रोज. બાપ મને લાઈનમાં જ્યારે પૈસા college કરતો ત્યારે એક ટાઈમે મને એટલે મારો વારો આવે ને પૈસા મને મળે પોકેટ મની તો હું મારા ભાઈબંધો સાથે નાસ્તો કરીને પિક્ચર જોવા જાઉં એટલે મારો વારો આવે ત્યારે કારણ કે સોલ્જરી ને બધું ચાલતું હોય ત્યારે અને મારા બાપ મને કહેતો હતો કે આ પૈસા ઝાડ પર ઉગે છે તો તું રેગ્યુલર મારી જોડે હાથ ફેલાઈ કરું છું ઘણા ખેડૂતોને આજે મળું છું ને ત્યારે એ હકીકત મારા બાપની આજે સાચી લાગે છે કે હા વસ્તુ સાચી છે
પૈસા ઝાડ પર ઉગે છે જો ઉગાડતા આવડતું હોય તો. અને હોર્ટિકલ્ચરમાં ખેડૂતો સારી રીતે કરી રહ્યા છે. કેરી છે, દાડમ છે કે પછી પપૈયા છે, કંઈ પણ એ લોકો એ પૈસા ઝાડ પર જ ઉગાડી રહ્યા છે. હું મારા ખેડૂતોને મેં વાત કરી કે મને રોજ ઇન રોજ પૈસા લાઈનો કે જો ઉગાડતા આવડતો હતો, અને જો ના ઉગાડતા આવડતો હોય તો પછી નિંદામણ જ છે. એ પદ્ધતિ તમે જોતા શીખશો તો કદાચ તમને એ 2 પૈસા જોવા મળશે. છેલ્લી વાત કહું money in the છું road, કે then leaves will grow. મેં Wow, તમને what a બીજા તક profound આપવાની છે. statement. આખું ગામ છે ને એક જ કોમોડિટી પાકો છે અને પછી બજારમાં બધા ભેગા થાય છે અને બધા લોકો પછી લમણા મૂકે છે કે બજાર ના મળ્યું. સેમ કોમોડિટી બધા એક સાથે પકવતા હોય અને ગંજમાં કે બજારમાં ભેગા થતા હોય. મારા અનુભવની વાત કરું છું કે તમે કંઈ પણ પકવો પહેલાં બજાર શોધો, કાં તો તમારો વર્ગ શોધો, કાં તો તમારો ઉપભોક્તા શોધો, કાં તો તમારા એન્ડ યુઝરને શોધો કે તમારા એકચ્યુઅલ કસ્ટમર કન્ઝ્યુમર ક્લાયન્ટ કોણ છે. કદાચ એને ટાર્ગેટ કરો છો અને પકવીને મળો છો તો મોટા ભાગનું સેલિંગ ત્યાં પતી જશે. વાત રહી થોડીક તો એ તમને નથી નડતું કે જેટલું તમને ક્લિયર મળી જતું હોય છે. એટલે તમે તમારા કસ્ટમરને શોધો, બજાર શોધો એ રીતે કે તો તમારે કદાચ એપીએમસીમાં કે શાકભાજીની મંડીમાં ના જવું પડે અને જ્યાં આપણે બધા ખેડૂતો ભેગા થઈને એક જ કોમોડિટી લઈને વેચવાનો પ્રયત્ન કરીએ છીએ જ્યાં આપણને બજાર નથી મળતું અને એના લીધે આપણા પ્રશ્નો વધી જાય છે. અને આ ખેડૂતોએ કરવું પડશે. અને એમ કે છે મારો ટાઈમ નથી, બધા જોડે 24 કલાક હોય છે એટલે તમે એમ ના કહેશો કે ટાઈમ નથી, તમારે અલગ ટાઈમ આપવો પડશે. ક્યાંક ને ક્યાંક અડધો કલાક આપવો પડશે. જો ટાઈમ ના હોય ક્યાંક પૈસા ઇન્વેસ્ટ કરો, તમારા દીકરાને તૈયાર કરો માર્કેટિંગ માટે, તમારા સગાવાલાને તૈયાર કરો, કાં તો પછી તમે એવા લોકોને તૈયાર કરો જે તમારા વતી માર્કેટિંગ કરે, સેમ્પલિંગ કરે અને તમને ઓર્ડર આપે. સેલ્સ ઇન્સેન્ટિવ આપો. આ પોસિબલ છે. અમે મજૂરોને આપણે બહુ પૈસા ચૂકવીએ છીએ અને ખરેખર આપણને મજૂરો જોડેથી રિફંડ નથી મળતું. કદાચ સેલ્સ પર્સનને સેલ્સ ઇન્સેન્ટિવ આપીશું ને તો એ એના સ્વાર્થે ચોક્કસ તમને 2000, 5000, 50,000નો ધંધો લઈ આપશે છે. એટલે એ પણ તમારા ક્લાયન્ટ સુધી પહોંચવા માટે જેમ મજૂર આપણા વસ્તુને પેદા કરવા માટે મીડિયેટર છે એમ ક્લાયન્ટ સુધી પહોંચાડવા માટે એ પણ આપણા મીડિયેટર હોઈ શકે છે. બહુ જ બધી વાતો કરવી છે પણ સમયનો અભાવ છે એટલે ફરી ક્યારેક ચાન્સ મળશે ત્યારે માર્કેટિંગને લઈને, ક્વોલિટીને લઈને, પ્રોસેસિંગને લઈને સમય મળતા વાત કરીશું. અસ્તુ, થેન્ક યુ વેરી મચ.